मन्दहास्यरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। स्वामीनारायण हरे हरे। श्री हरिचरितामृत सागर पूर 10 तरंग 41। भगवान श्रीहरि मान कुआ थी निकली तेरा गाम आव्या छे। तेरा गामना दरबार देवाजीए बहु भारे सन्मान करी अने गाममां पधराव्या छे। तेरा गाममां मावजीभाई करीने सुथार हरिभक्त हता। धनजीभाई खेताभाई ए पण बने भाई सुतार हरिभक्त बहु सारा हता। प्रागजी पुराणी ए पण त्यां हता रहता। प्रागजी दवे सरस सभा थी त्यारे श्रीहरिए सौ लोकोने कह्युं के तमे सद्बुद्धिवाळा बधा लोको सांभळो। ए शुद्ध बुद्धिवाળી स्त्रीनी एवी रीत छे के तेणे पोताना घरमां रहीने धर्म पाळवो। बहु तीर्थमां जवानो आग्रह राखवो नहीं। कहेवानो मीनिंग एवो छे। हवे तो तीर्थ ने बाने भागी निकले। घरवाळो भले घर में भूखो कूटाय। बेचारो आखो दी धंधे गयो होय रखड़तो भटकतो मोडो मोडो आवे भूखो ने तरस्यो एमां एने हाथे बनाववानुं थाय ते पछी शुं छे बिचारो खीचड़ुं बाफी नाखे बीजुं शुं करे। बहारनुं खातो होय तो वडापाव खातो आवे। आ तीर्थ में जईने मौज करे। एम छे शास्त्रो ना पाड़े छे। मारे एक वखत जोवानुं आव्युं उतावळ मैं कीधुं रे ने बेटा हवे અહીંથી જમી લેજે હાંજ વેળાનું। मैं जमी નીકળ્યું ना मारे घरे जईने रसोई करवानी छे। केम मम्मी वड़ताल गई। मैं कीधुं वड़ताल मैं कीधुं तू तार बापू अहींया छो ने वड़ताल केम गई। एक बैरा बैरा जाता ज बधाय। वाह 2-4 दी रोकावाने ज। ठीक मैं कीधुं तार डोही आवे ने पछी मने फोन करावजे तार पप्पा पासे अने हूँ कही दईश। आव्या पछी फोन करो। मैं कीधुं स्पीकर फोन राख। केवराई दीधुं। आज पछी कोई दिवस नहीं। पतिने परमेश्वर मानीने रहो एनी सेवा करो ज्ञान दौड़वानुं।
બસ પછી કહી દીધું, આજ પછી ગમે ત્યારે જવું, વર્ષમાં 1 વખત 2 વખત 3 વખત ફેમિલી સાથે જવાનું. હવે એમ જ કરીશ. જ્યારે સંકલ્પ થયો ત્યારે બધાને રજા હોય, છોકરાઓને રજા હોય, ઘરવાળાને રજા હોય ધંધામાં, એ રીતનો પ્રોગ્રામ ગોઠવો. 1 દી 2 દી રોકાવું, શાંતિથી રહ્યો, ભજન કરો, પણ ફેમિલી સાથે જવું. એકલા બૈરાય કોઈ દી જવું નહીં. ના, ના પાડી દીધી, એ બાબત જ નહીં. એકલા એકલા બૈરા જાય છે ને પછી સ્વેર વર્તન વાળા થઈ જાય છે. આમ એકલા ન કે, પણ આમ એકલા જ કહેવાય. પોતાનો પુરુષ સાથે નથી, આમ બૈરા બૈરા સાથે છે પણ પુરુષ નથી, તો એકલા જ કહેવાય. પછી ધીરે ધીરે શું થાય કે અમુક સમય જાય ને પછી એક પોતાના પતિને ગાંઠે અને એવી થઈ જાય. મહારાજ કે છે, મહારાજ કે તમે સદબુદ્ધિવાળા લોકો બધા સાંભળો. શુદ્ધ બુદ્ધિવાળી સ્ત્રીની એવી રીત છે કે તેણે પોતાના ઘરમાં રહીને ધર્મ પાળવો. જે સ્ત્રી ઘરમાં રહીને પોતાના ધર્મનું પાલન કરે છે તે ક્યારેય ધર્મ ભ્રષ્ટ થતી નથી. આજનું કેમ સમજવું? હવે તો બધે ભણી ભણી નોકરીએ લાગ્યા. નોકરીએ લાગ્યા એટલું જ ક્યાં છે? ભણી ભણી પરદેશ જાય. પતિ આવ્યો હોય ને પોતે પરદેશમાં હોય. બોલો, પતિ તો પરદેશ જાય પણ પત્નીઓ પરદેશ જાય. ક્યારેય ધર્મ રહે જ નહીં. ઘરમાં રહીને પોતાના ધર્મનું પાલન કરે છે તે ક્યારેય ધર્મ ભ્રષ્ટ થતી નથી. અને પાળેલા ધર્મનું તે ફળ છે. તે પોતાની 71 પેઢીનો ઉદ્ધાર કરે છે. આવું જાણીને શુભ બુદ્ધિવાળી સ્ત્રીએ એકલા જ તીર્થ કરવાના ચક્રમાં પડવું નહીં. આવ્યું? હા, તીર્થ કરવાના ચક્કરમાં પડવું નહીં. આ કથા આમ તો ખરેખર હાંજની કથામાં લેવાની કથા છે, પણ હવારમાં આવી શું કરવું? હા, સ્પેશિયલ સ્ટેશન રાખવાનું. બોલો, સ્પેશિયલ સેશન રાખવાનું આ શું કામ કે ખબર? અમારે માથાકૂટ જાય, કંઈક આમાંથી સમજાય તો એને. આવું જાણીને શુભ બુદ્ધિવાળી સ્ત્રીએ એકલા જ તીર્થ કરવાના ચક્રમાં પડવું જોઈએ નહીં. નારી સધવા હોય કે વિધવા હોય, તેણે સ્વતંત્ર રીતે ક્યારેય ફરવું નહીં. જ્યારે સ્ત્રી સ્વતંત્ર થઈ જાય છે ત્યારે તે ક્યારેય મર્યાદા તોડીને પણ વર્તવા લાગે છે. કીધું તું ને મેં હમણાં. પછી પતિને ગાંઠે ને એ બી થઈ જાય. પછી બોલો શું કરે? કંઈક સામે ધાક ધમકી દેવા માંડી જાય.
એમાં ધીરે ધીરે જો છોકરો પડખે તૈયાર થઈ ગયો હોય ને પગાર લાવવા માંડ્યો હોય કે ધંધો સંભાળી લીધો હોય તો તમારે પતિને એક પૈસાની કિંમતનો ન રહેવા દે, કારણ કે સ્વાર્થ મટી ગયો ને. હવે પોતાની જરૂરિયાત તો છોકરો પૂરી પાડે એમ છે, એમ આ સમાજમાં દેખાય છે અમને હોતી. જ્યારે સ્ત્રી સ્વતંત્ર થઈ જાય છે ત્યારે તે ક્યારેક મર્યાદા તોડીને પણ વર્તવા લાગે છે. છેવટે તે જરૂર ધર્મભ્રષ્ટ થઈ જાય છે. એટલા માટે સ્ત્રીએ પૂરેપૂરું મર્યાદામાં રહેવું. વર્તમાન કાળે એમણે જ મર્યાદા મૂકી દીધી છે. અત્યારે મોટે ભાગે એના પર કોઈ લગામ નહીં. અને કળયુગનું બળ છે, કાયદા એ પ્રકારના પ્રવૃત્તા છે. સ્વતંત્રતા કાયદો આપતા જાય છે. અત્યારે તમે જુઓ કેટલા ડાયવર્સના છૂટાછેડાના પ્રસંગો બને છે. કારણ કાયદો. સ્વતંત્રપણે લગ્ન કરવું, સ્વતંત્રપણે છૂટું થવું. કાયદાને લઈને લગ્ન કરવાનું, કાયદાથી છૂટું થઈ જવું. એમાં કોઈ કુળ પરંપરા કે વડીલો કે કોઈ ધર્મની મર્યાદા, શાસ્ત્રીય મર્યાદા કાંઈ નહીં, કેવળ પશુવત. તીર્થના જે માર્ગ હોય ત્યાં અને તીર્થમાં સ્ત્રીને પોતાનો ધર્મ રાખવો અતિશય કઠણ છે. એમ તીર્થમાં તો ઠીક છે, તીર્થના માર્ગમાં તીર્થમાં સ્ત્રીને પોતાનો ધર્મ રાખવો કે તીર્થના માર્ગમાં ધર્મ રાખવો અતિશય કઠણ છે. કારણ કે તેમાં વૈરાગ્યનો પ્રસંગ થાય છે. વૈરાગ્યો આવતા હોય જાતા હોય, એના ઉતારા પાણી આ તે બધું કોણ ભોળવી જાય શું ખબર. વૈરાગ્યો અને વિપ્રોમાં જે કંઈક ભણેલા હોય છે તે નારીના કોમળ હૃદયને જોઈને તેને ભરમાવી દે. આમ છે, શબ્દ નાખી જ દે, એવો લાભ દેખાડી દે, આ કરો એટલે તમારે આ કામ થશે, અહીંની જાત્રા કરો, આ વ્રત કરો, ફલાણું કરો, અમારા દેવની માનતા કરો, ફલાણું કાંઈક અને માની લે. જેટલા પુરુષો નારી વગરના હોય છે તેમાં કેટલાક તો નારીના ભૂખા હોય છે. નારી વગરના હોય, નારીના ભૂખા હોય, તો વૈરાગ્યો તો નારી વિનાના જ હોય. કયો નારી વાળા ભૂખા આંટા મારતા હોય તો આ તો ભૂખા છે. કે વૈરાગ્યો છે એમાંય ધર્મ તો છે નહીં. એટલે પોતાના વિષયને જ ખોળતા રહેતા હોય. તે બધા નારીને મેળવવાના સંજોગોને રોજ ખોળ્યા કરતા હોય છે. આમ છે. સાધુના ધર્મમાં મહારાજે કીધું કે સાધુને રહેવાની જે જગ્યા વાડ કે વંડીથી બાંધેલી જગ્યા હોય એમાં સ્ત્રીઓનો પ્રવેશ કરવા દેવો નહીં. કોઈ પણ પ્રકારની સેવાને બાની નહીં, સીધું સામાન દેવાને બાની નહીં. એ બાબત જ નહીં કે
પાણી ભરવાના બાને આવે, પાણી દેવાના બાને આવે, સીધું દેવાના બાને આવે, વાળવાના બાને આવે, ઈંધણા દેવાના, કોઈ પણ પ્રકારના બાને આવે, પ્રસંગ થાય ને ધર્મ ભ્રષ્ટ થશે જ. અમારી જેતપુરની પરંપરા પ્રમાણે અમારો રિવાજ એવો હતો, જ્યાં સુધી સંતો મંદિરમાં હોય ત્યાં સુધી બૈરાવો નહીં. બહારથી હનુમાનજી ગણપતિ પાસેથી બહારથી જ દર્શન કરવાનું, ત્યાં સુધી મંદિરના અંદરના ભાગમાં નહીં. મતલબ ત્યાં જે હનુમાનજી ગણપતિ વાળો જે દરવાજો હોય ને મંદિરમાં એન્ટ્રી કરવાનું, ત્યાં જાળી હોય, એ જાળી બંધ જ થઈ જાય, ખુલ્લી નહીં. એક માણસ જ હોય અખંડ મંદિરમાં રહેનારો, વયોવૃદ્ધ હોય ને, આ તેડવીના મોટી ઉંમરના, એ રે. અને અહુરા કોઈ સંતો આવ્યા દર્શન કરવા જવું હોય તો બેલ મારવાનો. બેલની વ્યવસ્થા નહોતી ત્યારે તાળી પાડવાનો રિવાજ હતો. સભા મંડપમાં તાળી પડે એટલે ખબર પડી જાય, એટલે ત્યાં હરિભક્તો હોય કોઈ તો એ તાળીઓ પાડવા માંડે, એટલે બૈરાવ બહાર નીકળી જાય. પ્રદક્ષિણા કરતા હોય મંદિરમાં હોય એ તરત ફટાફટ. પછી સંતોએ મંદિરમાં દર્શન કરવા જવું, દર્શન કરીને નીકળી જાય એટલે આ બાજુનો જે સભા મંડપમાં આવવાનો જે દરવાજો હોય ખિડકી બંધ થઈ જાય. બસ પછી જ બૈરાવ પ્રદક્ષિણા થાય, એ પહેલાં ન થાય. આ નિયમ, આ નિયમ અત્યારે હજી અમારા મંડળો જ્યાં જ્યાં છે ત્યાં રહ્યા. એ ત્યાં બધી એ નિયમ એ રીતના બને ત્યાં સુધી દર્શનના નિયમ જુદા હોય. થોડા ભાઈઓને અમુક સમય બહેનો માટે દર્શન હોય, અમુક પુરુષો માટે હોય. પછી અવારનવાર કોઈ મહેમાનો આવી ગયા હોય તો જતા હોય. પણ જ્યારે બૈરાઓ દર્શન કરતા હોય, પ્રદક્ષિણાઓ કરતા હોય, ત્યાં સુધી બહુ પુરુષે આવવું જવું નહીં, અથવા તો ત્યાં ઓટલે બેસવું નહીં. પછી કોઈ નવા આવી ગયા હોય તો ક્યારેક હોય. જેટલા પુરુષો નારી વગરના હોય, તમારા સંસારીમાં નારી વિના ના હોય ને એને વાંઢા કહેવાય. એનો કોઈ ભરોસો ન કરે. વાંઢાને બહુ ઘરે ફળીએ ન આવવા દે. કોઈ કામસર આવે પણ પુરુષોની હાજરીમાં, એકલો નહીં, નક્કી જ હોય. બાકી હવે તો આ વાંઢા વાંઢી ક્યાં રખડે છે એ ખબર નથી કોઈને, એના મા બાપને ખબર નથી. તો મન પડે તો ઘરે આવે, ન આવે તો કંઈ નહીં. બે દી ન ઘરે પૂછ્યું કે મારે ફ્રેન્ડ ને ત્યાં, બધાના ફ્રેન્ડ ભલે ને હિલ સ્ટેશનમાં રખડવા વહી ગયા હોય. બધા નારીને મેળવવાના સંજોગોને રોજ ખોળ્યા કરતા હોય છે. તેવા પુરુષો નારીનું સુખ મેળવવાનું મનમાં ધારીને દામ વિનાના નારીના દાસ થઈ જાય છે. સમજ્યા? હા. અને નિત્ય તેને કામકાજ પૂછ્યા કરે. બસ મોટેરા કરી દે, બોલો આ ફૂલાઈ જાય. બોલો બાયુ મને મોટેરા કરી દે. બોલો એને પૂછી પૂછીને કરો. કાંઈ પણ હોય તો ફલાણી બેનને પૂછો, કાંઈ હોય તો ફલાણી બેનને પૂછો. આમ છે. અને એના જ વખાણ થાય. અમે ઘણી વખત ક્યાંક ઉસો પ્રસંગમાં જતા હોય તો સાંભળતા હોઈએ.
બોલો, ઘરવાળો બેઠો હોય એને કઈ નહીં, ઓના વખાણ થઈ ને એના માટે સ્ટેજ ઉપરથી હાર મોકલે, ઓલો બિચારો બેઠો હોય ડોહો, એને હારી ન પહેરાવે. એને યજમાન પદમે વખાણ એના થાય. બોલ, આવા વિપ્રો ને વૈરાગ્યો વગર પૈસે જ્યારે ગ્રહસ્થનું કે બાયુઓનું અપાર કામ કરવા લાગી જાય છે ત્યારે તે સૌ લોકોને ગમી જાય. અમે તમારા કામ કરવા માંડી, ગમે કે ન ગમે? તમારા છોકરાને વ્યવહાળે કરાવી દઈ, કયો એ છોકરાના વ્યવહાર થઈ ગયા પછી તો એના લગ્નનું પછી કરી દઈ, લગ્ન થઈ ગયા પછી એની ઘરે સંતાન જન્મે એની વ્યવસ્થા કરી દઈ, એ થોડું મોટું થઈ જાય એને ભણાવવાની વ્યવસ્થા કરી દઈ, ભણી રહે તો નોકરીની વ્યવસ્થા કરી દઈ, એને પાછો પરણાવવાની વ્યવસ્થા કરી દઈ. તમારે કાંઈ ઉપાથી? સ્વામી બહુ સારા, અમારા બધા કામ સ્વામી કરી દે, અમારે ઉપાધિ જ નહીં. વગર પૈસે જ્યારે ગ્રહસ્થનું કે આવી રીતે બાયુના અપાર કામ કરવા લાગી જાય ત્યારે સૌને ગમી જાય. તે એવા દાસ થઈને વર્તે છે કે બધાને તેનો ઘણો વિશ્વાસ બેસી જાય. એમ બહુ સારા, બહુ સારા, એટલે વિશ્વાસ બેસી ગયો. હવે એ વૈરાગી ઘેરે પડ્યા પાથરા રહે, અથવા તો આના બૈરાવ એની જગ્યામાં પડ્યા પાથરા રહે, શંકા જ નહીં. ગુરુ છે. એવાને કદાચ કોઈ મારે કે ગાળો દે છતાં તે કોઈનો અવગુણ લે નહીં. એ પરિણામે તે લોકો તે કામ કરનારા એકલા પુરુષને પોતાના જે ઘરબાર કે જે વસ્તુ હોય તે બધું હોંપી દેશ. ઓલાને એટલો બધો વિશ્વાસ આવી દે, બધું એને હોંપી દે. બોલો, આંબાના દેવશી ભગત બરાબર એ હવારના પોરમાં બહિર્ભૂમિ જવા નીકળ્યા તો કણકોટનો એક ભાઈ હામો મળ્યો. એનો આમ તો મૂકે એના હાથ એની પાસે હતા કે કણકોટમાં લુહાર નહીં, એટલે કણકોટના જે કંઈ હતા ને બધા ખેડૂઓ એના કામકાજ આ કરે આંબાવાળા દેવશી ભગત ત્યાં, એટલે એનો ગ્રાહક, દેવશી ભગતનો ગ્રાહક, સત્સંગી નહીં, એનો ગ્રાહક હતો. પણ ડોહાની એવી ટેવ હતી કે સહજ રીતે ગ્રાહક કોઈ પણ આવ્યો એ જ્યારે કંઈ કામ કરાવવા આવે ને ઓલો ગ્રાહક બેઠો હોય ડોહા કામ કરતા જાય ને ભગવાનની વાતો કરતા જાય. કોઈ પણ આવ્યું સત્સંગની વાતો શરૂ કરી દે. તાન જ એવું હતું દેવશી ભગતને. કોઈને ભાભાનું મનાતું, કંઠીઓ બાંધતા હરિભગત થતા, કોઈનું ન મનાતું. એને પરંપરા હેલું આવ્યું ને પકડી રાખ્યું એ જૂનું. હવે એમાં આ જે હામો મળ્યો હવારમાં એને એક વૈરાગી ગુરુ સમજ્યા. એ ક્યારેક ક્યારેક આવે ને મહિનો 15 દી ઘેરે રે ને આન તેન એમ. એ વખતે વળી ચાતુરમાં થઈ છે ને આવ્યું અહીં છે પાછલા દિવસોમાં, અને ઘરે ભાઈ ગુરુ માનીને રાખેલો, જુવાન ઉંમરવાળો એ ઘરે રે. હવે આ તો ખેડૂ વરણ, એટલે એને તો ચોમાસામાં ખેતીના કામ હોય, એટલે એ તો હવે વૈયા જાય. તો ઘેરે તો આ બાવો હોય ને બૈરા હોય, એના રોજનો પનારો પીડ્યો. મને લાગ જોઈને આના ઘરવાળાને ભગાડી તો લઈને વયો ગયો.
ઓલો ખેડૂતો હાંજે આવ્યો ઘરે, ત્યાં તો બધું સુનમુન, છોકરા વાટા મારે ટાબરિયા નાના નાના. જોયું કોઈ નહીં, કઈ દેવાય થયા નહીં. પૂછ્યું આજુબાજુમાં, પછી તો ગુરુ દેખાણા નહીં એટલે અંદાજ આવી ગયો. તો બધી ગોતવા નીકળ્યા 2-3 જણા, સમજ્યા? આખી રાત રેખડા. તો હવાર આમ થોડું હવાર પડવા આવ્યું ને ઈટાણે બરાબર આંબાને પાદેર એ નીકળ્યા ગોતતા ગોતતા. એમાં ભગતને બહાર ભૂમિ જઈને ત્યાં ભેગા થઈ ગયા. તો ઓળખે જ ખરા બાજુના ગામડાવાળા, અને આ થાય હતા બધાના. હા કેલા હવારમાં ક્યાં આ બધી? અને પછી લાકડીયું ભેળી. તો કે આમ થયું. એ કે શું કરીએ? જે વાતો કરે છે ને એમ કરતા ઓલા ઉગતા સૂર્યના કિરણમાં સામે નદીના ભેખડમાં 2 જણા દેખાણા. સમજ્યા? જેની ઘરવાળી વહી હતી ને એની જ નજર ગઈ ધણીની, અને જોયું કે એ જ છે. ઓળખી ગયો. લુગડા પર ખબર તો પડે ને, અને બાવાના લુગડા જ ન દેખાય, ભગવા તરત દેખાય ને. એટલે આમ ઈશારો કર્યો એને ભાભા આમો કે જુઓ. એ કે ગાયે રતન ગળ્યું, ગાયે રતન ગળ્યું. હજી એમાં ગાયની ભાવના છે. દેવશી ભાભો કે આ ગાય નથી, ગોથો છે. માર 2 ભાઠા ને તે બીજું રતન ગળશે. એમ આવું હોય. પરોક્ષમાં એટલું બધું એ ગુરુએ એટલો બધો મહિમા પાઈ દીધો, એટલો બધો મહિમા પાઈ દીધો હોય કે એના અભાવના અવગુણ આન દેવાય ને ગમે એમ કરે તોય એ લીલા ગણાય બધી. એ તો એમ જેને ન કઈ કહેવાય, કઈ કઈ પાપ લાગે. ગુરુઓ ગમે એટલા પાપ કરે ને તો એનો વાંધો નહીં, પણ એને આપણે કઈ ન કહેવાય તો પાપ લાગે. સત અસતને ઓળખવું તો જોઈએ ને. આ તો સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ થઈ અને આ બધું ઓળખાયું ત્યારે આ સમાજમાંથી આવા દૂષણ ગયા. કે આવા જ દૂષણો જ હતા બધી. સમજ્યા? 200 વર્ષ પહેલા સમાજ આમ જ પીડાતો હતો. કઈક રાજાઓથી પીડાતો હતો, કઈક જો બારોટિયાથી પીડાતો હતો, માથા ભારે માણસોથી પીડાતો હતો, કઈક આવો બાબા સાધુથી પીડાતો હતો, નાટક ચેટક ઢોંગીને બિચારો. એ ઘરમાં ધન કે જે કાંઈ માલ સામાન હોય તે બધું પણ વિશ્વાસ રાખી અને તેને હોપી દે. આમ એટલો બધો વિશ્વાસ આંધળો મૂકી દે, બધું એને ભરોસે મૂકી દે. એટલે તમારા દીકરાને ભરોસે બધું મૂકો ને તો એ ઠેકાણે પાડી દેશ. ભાઈને ભરોસે મૂકો તો એ ઠેકાણે પાડી દેશ. ભાઈબંધને ભરોસે મૂકો તો એ ઠેકાણે પાડી દે. પાર્ટનરશીપમાં ધંધો કરતા ને હાવ આંધળો ભરોસો મૂકો ને તો એ ઠેકાણે પાડી દેશ. એમ થોડું હાલે. વિશ્વાસ જરૂર મૂકવો પડે, વિશ્વાસ વિના કાંઈ ચાત થતું નથી. પણ હાવ આંધળો વિશ્વાસ મૂકી દેવો, પછી એના અમે નજર જ નહીં, જોવું જ નહીં શું થઈ રહ્યું છે. તમારો છોકરો શું કરી રહ્યો છે, ક્યાં જાય છે, કોનો સંગ કરે, ક્યાં બેહે છે, કઈ કોલેજમાં છે, કોલેજમાં જાય છે કે દરિયા કિનારે રખડે છે. બે દી ઘેરે નો આવ્યો હતો, મારા ફ્રેન્ડને કહે તું એનો ફ્રેન્ડ કોણ છે એ તો પૂછો, એનો ફોન નંબર શું છે કોક દી તો લ્યો. પણ કંઈ પૂછવાનું જ નહીં, એવો આંધળો વિશ્વાસ મૂકી દે. પછી કંઈક કફાય તો ઊભી થાય ને પછી રોવા બેહે.
ઘરમાં ધન કે જે કંઈ માલ સામાન હોય તે બધું પણ વિશ્વાસ રાખીને તેને હોંપી દેશ. એવો આંધળો વિશ્વાસ ક્યારેય ન મૂકો. પોતાના પુત્ર ઉપર પણ નહીં. હોંપવું પડે, અમુક એને જવાબદારીઓ આપવી જ પડે, સમજે. પણ આપણે જોતું રહેવું પડે. ડાયરેક્ટ જોઈએ, ઇનડાયરેક્ટ જોવું, વાયા કરવું. સગા પુત્ર કે ભાઈ કે પિતાનો પણ જેટલો વિશ્વાસ ન કરે તેટલો તેનો વિશ્વાસ કરી બે. બોલો. પછી એટલું બધું એને ઓલા ભરમાવી દીધા હોય ને તો હગા ભાઈનો વિશ્વાસ નહીં, દીકરાનો નહીં, બાપનો નહીં, એના કરતાં આ વૈરાગી બહારથી આવેલો બાવો હોય ને એનો વિશ્વાસ આવી જાય. એમાં એની જે કંઈ પરંપરા પ્રમાણે દીક્ષા આવતી, દીક્ષા લઈ લીધી, કંઠી બાંધી લીધી, પારા બાંધી લીધા, તાવેજ બાંધી લીધું, દોરા બાંધ્યા, કંઈક બાંધીને ગરું કરી દીધું. હવે એનો વિશ્વાસ. પછી સમય જાતા તે છાની રીતે ઘરમાં મનમાં આવે તેમ વર્તવા લાગે. ધીરે ધીરે ચલણ એનું હાલવા માંડે, એની આજ્ઞામાં વર્તવા માંડે, જેમ કેમ કરવા માંડે. કયો છાની રીતે ધનને અને નારીને પણ પછી ભોગવવા લાગી જાય છે. એમ કરતા બીજા કોઈ ડાયા માણસ તે જાણી જાય અને તે ઘરધણીને કહે કે આ તમે ઘરમાં રાખ્યો છે તે તમારો માણસ તમારા ઘરમાં બધો બગાડ કરે છે, તો પણ તેવો અભાવ આવે નહીં. તો એનો અભાવ ના આવે. એ તો તરત એમ કે તમે ઈર્ષાળુ છો, તો દેખી શકતા નથી, એટલે બોલો. સમજ્યા? હા, તમારે જોયું જતું નથી, તમે ઈર્ષા કરો છો. તમને અમારા ગુરુનો અભાવ આવે છે, અવગુણ લ્યો છો. તમે તો રાખી જો, ખબર પડે એમ. મારે જ હરિલામૃતમાં પ્રસંગ છે, ઉત્તર ગુજરાતનો છે. મારે ફરતા ફરતા એક ગામ ગયા, સમજ્યા? તે ગામને પાદર એક મોટી જગ્યા, અને વડલાનું ઝાડ હારું ને જગ્યા હારી. તે હરિભક્ત ઓલા હશે ગામના બધા માણસો, તે ફરતા ફરતા સીધું સામે ત્યાં લઈ ગયા. ત્યાં ગયા તે એ વખતે બાવો કે ગામમાં ગયો હોય છે, એટલે ઉતારા તો કર્યા એમને જગ્યામાં. થોડી વાર થઈ તો બાવો આવ્યો, થોડો જુવાન અવસ્થાવાળો હતો, આમ દ્વેષીલો. આવ્યો ને જોયા અને ખબર પડે સ્વામિનારાયણ, તા તો ફાવે એમ બોલવા માંડ્યો. અને ગામનો મુખી હતો ને એનો જ ગુરુ થઈને બેઠેલો. એટલે તું ગામના મુખીનો ગુરુ, એટલે પાવર તો મુખી કરતા બમણો હોય. ગામમાં ચલણ મુખીનું હોય. મહારાજ કે આપણે જ આપણી શિક્ષાપત્રી લોપી. હું લોપી? હા, કોઈ ધણિયાતી જગ્યા હોય એને પૂછ્યા વિના ઉતારો કરવો નહીં, વગર પૂછે ઉતારો કરી નાખો. મૂળ તો હું દેવા હરિભક્તો હોય ને એને હિસાબથી થયું. એ ઘણી વખત આવી રીતે અમે ભેળવાઈ જઈએ હરિભગતને કારણે. હા, બે ઓલા એવા હોય. ક્યારેક ક્યારેક પધરામણી જતો હોય ને તો હારે હોય, તો કોઈક બૈરાવામાં આઘા પાછા હાલાવતા ને તો આગળ તો આઘા જ એવો આમાં તિરસ્કાર કરવા મને ઓલાને એમ થાય અમને તો કેવાય જાણતા હોય છે. તે હવે એને દ્વેષ ભાવ હોય તો ફાવે એમ બોલવા માંડ્યા હોતી, તો ઊંધું કાયલા જેવું થઈ. હાવ વિવેક વિનાના બોલો હરિભક્તો. એટલે પણ રોડ કાંઈ આપણા બાપનો છે?
આપણે કબજે કરી લીધો છે રોડ. અને છતાં કહેવું હોય તો વિવેકથી હોય. આમ એવા ઈશારા કરવામાં હાથથી તિરસ્કાર જેવું લાગે. થોડો વિવેક રાખવો જોઈએ. અને મોટી મોકલી જગ્યા હોય તો પડખાવું થઈને હેલું છે ભાઈ. બહુ થઈ તમારે પડખે રહેવાનું એમ. ક્યાંક તો વિવેક રાખવો જોઈએ ને. હમણાં હું પરપતરામને ત્યારે મારે એમ હતું. હવે એ હરિભગત પહેલી વખત ભેગા આવ્યા, પછી મારે બે વખત કહેવું પડ્યું. મેં કીધું થોડો વિવેક રાખવો, આપણે પડખેથી હાલ્યું જવાનું. 5 હાથને છેટે રહેવાનું કીધું છે, પણ હા મોકળા છું તો ન હોય તો એકબીજા ન અડાય તો અડવાનું ક્યાં રહ્યું. તમે આવી જાવ એ બાજુ, હરિભક્ત એ બાજુ આવી જવાનું. આ બાજુ હોય તો હરિભક્ત આ બાજુ આવી જાય, સાધુને આ બાજુ હાલવાનું. જ્યાં જતા હોય જે બાજુ બૈરા હોત એ બાજુ હરિભક્તો આવી જવાનું. વાત પૂરી થઈ ગઈ. બીજું શું, આગળથી પહેલેથી થોડોક રસ્તો દબાવતા હાલો એટલે આ થોડા આઘા હાલે. યુક્તિ કરવાની હોય. પછી તો મહારાજ તો ત્યાંથી નીકળી ગયા. પછી ઉતારો કોઈ હરિભગતને ઘરે કર્યો. રાતે સભા થઈ. તે વળી મુખીને બોલાવવા તો પડે ને, મોટું માણા. મુખીને સભામાં બોલાવ્યા. પછી મહારાજે બધી વાતો કરવા માંડી. સત અસતની વાતો કરી. મહારાજે થોડું કંઈક વાતો કરતા કરતા વાત કરી. તો કે તમે કઈ પરચો આપો તો માનીએ. અમારે ગુરુ પરચા આપે. મહારાજ કે તારો ગુરુ 3 દિન પરચો દેહે. આમ જ કીધું. અમે કઈ એવા પરચા બરચા નથી દેતા. અમે તો ભગવાનની વાતો કરીએ છીએ અને ઉપદેશ આપીને એને ધર્મ અધર્મ ઓળખાવીએ છીએ. પછી તો મારે ત્યાંથી નીકળી ગયા અને 3જે દિવસે પરચો દીધો. કયો મુખીની દીકરીને લઈને બાવો ભાગી ગયો. બાવો એવો ઢોંગ કરતો હતો, એ દીકરી જમાડે તો જ જમે, નથી જમે નહીં. અને આને બહુ હેત થાય કે જુઓ તો ખરે અમારી દીકરી ઉપર કેવી હેત છે, અમારી દીકરી ઉપર કેવી દયા છે, કેવી કૃપા છે કે એના હાથનું જમે છે. આમ ગુણ હતો, એના હાથનું જ જમે. 3જે દિવસે ગયો. આખા ગામને ખબર પડી, પરચો દીધો. કે મારે જાહેરમાં વાત કરી હતી ને પરચો દેહે, તો આખા ગામને ખબર પડી કે પરચો દીધો. તે બીજા બધાને પ્રતીતિ આવી સ્વામિનારાયણની. બિચારા બીજા સમજુ ડાયા માણસો હોય, સારા હરિભગત હોય, અને એ ઓલાને કહેવા જાય ઘરધણીને કે આ તમે ઘરમાં રાખ્યો છે તે તમારો માણસ એ તમારા ઘરમાં ઘણો બગાડ કરે છે, તમારું ભૂંડું લગાડશે. તો પણ એ તેવો અભાવ આવે નહીં. હા, અભાવ ના આવે. આમ છે. મેં એક હરિભગતને કીધેલું, આ થોડું સત્સંગમાં હતું ને બધું પક્ષપાતનું. એ પક્ષપાતે કરીને એક મંદિરમાં એક સાધુને રાખેલ. એ મંદિરના કાર્ય કરતા એક સાધુને હેતવાળા હતા, તો જાણતો થોડું. મેં કીધું આ પક્ષપાતે કરીને રાખ્યો છે, પણ તમારા એક વખત તમારા મંદિરના છાપે ન ચડાવે મને કહેજો. હવે એ બિચારાનું ઉપજે એમ નહોતું, એટલે મને કહેવાય સ્વામી હવે મારું એકનું ન ઉપજે એમાં કાંઈ, હું સમજુ છું. કેમ કે આપણને ખબર હતી, છોડે ત્યારે બૈરાને હાથ જોવા માંડ્યો હતો, જોવે બધાને. અને બપોરિયામાં
બૈરા બધે બપોરિયામાં આવ્યા હોય. થાય જ એમાં તો થયું તે ચડ્યું પેપરે. પછી ઓલા ભાઈ ભેગા થયા ને તેથી મેં કીધું, મેં કીધું યાદ છે? મને કીધું તે દી મેં તમને કીધું હતું ને મારું તેમાં હાલે એમ નથી એમ. અપલખણ માત્ર જાણતા હોય, ખબર હોય, પણ છતાંય જો એવો બધો ગુણ બેસી જાય કે પક્ષપાતે કરીને બીજી ત્રીજી રીતે અથવા કોઈની આજ્ઞાએ કરીને, એટલે પણ આજ્ઞા પણ જોવું તો જોઈએ કે નહીં. કોઈ હરિભગત હોય બધી વાતે પૂરો હોય, પછી હું કહું ના ના આને તમે રાખો, એને રખાય? એવી ગુરુ આજ્ઞા પાડવાની? આને તમારા ઘરમાં રાખો. એના પાસે વોરંટ ફરતા હોય અને પછી એને કહે આને તમે હંગરીને રાખો. એને વાડીએ ન રખાય, એને કહેવાય કે આને ઉપાડી જાય ન્યા રાખ. એ છૂટો ફરે બીજે ગોરખ ધંધા કરવાનો. એના કરતા જેલમાં હારો. અજાણમાં કંઈ થયું કે ખોટી આળ આવી ગઈ હોય તો બરાબર છે. આ તો એ બાબતમાં જૂનો થઈ ગયો હોય બધી રીતે. હા, રીઢો ગુનેગાર અને હજી એને સાચવવો. કોઈ હિતેશુ માણસ હોય અને એ કહે કે ભાઈ આ તમે ઠીક નહીં હો, આ સારું નથી, લોકમાં તમારી ખરાબ વાત થવા માંડી, તમારે આબરૂને ધક્કો લાગે છે, તમારે આમ થાય છે, તોય ન મનાય. એટલું એટલે માઇન્ડ વોશ કરી દીધું હોય, પણ એનો અભાવ આવે નહીં. અને એ અમારા જેવા એને કહે તો પણ તેને તે માણસનો અભાવ આવતો નથી. મહારાજ કે અમે સાક્ષાત કહીને તોય પણ ન મનાય, બીજાનું શું મનાય? અમને ભલે તે પરમેશ્વર માનતો હોય તોય પણ બોલો, ઐશ્વર્ય જોયા હોય એટલે ભગવાન પણ એની ભાવના હોય તોય ન મનાય. બોલો, આ દીનાનાથ ભટ્ટ સ્વામિનારાયણ ભગવાનને ભગવાન જ માનતા હતા ને, કેટલા સ્તોત્રો કર્યા ને કેટલી પ્રાર્થનાઓ કરીને. પણ ઓલા નિર્વિકલ્પાનંદમાંથી વિમુખ થયા ને બે શબ્દો કીધા કંઠથી તોડી નાખી. કઈ ને તો પછી કાંઈ વાર ન લાગે. હે મહારાજ કે ભલે ને અમને પરમેશ્વર માનતો હોય તો પણ તે અમને કહી દે કે તે માણસની બાબતમાં ફરીવાર મને કહેશો નહીં. હા, આજ ભલે કીધું, હવે પછી મને એ બાબતમાં કહેવાનું નહીં. બસ અમે જે કરી અમારા ઘરની પંચાયત ન કરવી. હા, ભલે અમારી આબરૂ વહી જાય, ગમે તેમ કહી દે. હા, મહારાજ કે અમને કહી દે કે આ બાબતમાં ફરીવાર અમને કોઈ કહેશો નહીં. એવા મનુષ્યના ઘરને અમે છોડી દઈએ. મહારાજ કે એવા મનુષ્ય હોય ને
એના ઘરને અમે છોડી દઈએ છીએ. બસ. અને પછી એને છોડવાનું જ રહ્યું ને. પરમેશ્વરનો તો રહ્યો નહીં, તો પરમેશ્વર પછી એનું પકડી રાખે. પરમેશ્વરનો થઈને રહે તો ભલે તેને અમારા ઉપર ઘણું હેત હોય. હવે બીજા જગતમાં લોકોની વાત અમારે શું કહેવી? મહારાજ કહે તો પછી અન્યની વાત જ હું કરું. જે કંઈક અમારા કહેવાતો હોય, અમને ભગવાન માનતા હોય, પરમેશ્વર માનતા હોય, અમારો આશરો કર્યો હોય, અને એ આવા અડબંગામાં ક્યાંક બંધાઈ ગયા હોય ને એને એના હિત માટે, એના કલ્યાણ માટે, એના હારા માટે અમે કહેતા હોય તો અમારું ન મનાય, તો પછી બીજાની વાત જ શું કરવી? કયો હે? બીજાની હું વાત કરવી? કોઈને કોઈ ભગવાનના સત્પુરુષો હોય એને ગુરુ માન્યા હોય, પછી ગુરુ માનીએ પણ ગુરુનું ન માનીએ, એનું શું અર્થ? બીજા બધા જે કે એ બધું મને બહારનાનું કુસંગી હોય, હાવ હગા સંબંધી, બીજા ત્રીજા ભાઈબંધ દોસ્તારો, આડોશી પાડોશી, તો એનું બધું મને, અને એ જે કે ને એમાં બધી આસ્થાઓ આવે, અથવા એને પૂછીને કરે. પછી એમાં કઈ ઉપાધિઓ આવે ને પછી ગુરુ પાસે આવે, કંઈક દયા કરો ને ભગવાનને પ્રાર્થના કરો ને લે. મારે કીધું બીજા જગતના જે લોકો છે એને તમારે શું વાત જ કેવી? એ ખરેખર ધર્મ રાખવો અતિશય કઠણ છે, અમને ધર્મ પાળવામાં ઘણું તાન છે. હે મારે કે અમારે તો ધર્મ પાળવામાં ઘણું તાન છે. જે તે પ્રકારે જીવ ધર્મમય વર્તે તો એના આ લોક ને પરલોક સુધરે. બસ. પણ મનાય નહીં. ભગવાન કે ગુરુ તો એને એ વખતે શત્રુ જેવા લાગે. કોઈ વડીલો હોય, મા બાપ હોય, જે કાંઈ આપણે હિતેચ્છુ હોય, આપણને કંઈક બે શબ્દો આપણે હારા માટે કહેતા હોય, આપણામાં કોઈ સ્વભાવ પ્રકૃતિ કંઈ ટેવ વ્યસન ફેલ ફતુર કંઈ ભાડ્યું અને ક્યારેક એને એમ થયું, પણ જો એ કંઈક કહેવા માંડે તો બોલો એ શત્રુ જેવા લાગે. અને એ માર્ગે જે દોરી જતા હોય ને એ તો એને એવા વાલા લાગે કે ન પૂછો વાત. કેમ સ્મિત? તો પછી ફ્રેન્ડની વાત જેટલી મનાય એટલી ગુરુની મનાય? તો કહેવાય મનાય એમ. અધર્મનું કાજ જે છે કે ધર્મનું રૂપ લઈને અંદર પેસી જાય. આહળું ઓળખવું કઠણ છે, કેમ કે સાધુ જ ઓળખી શકે, બીજા તો ઓળખાતું જ નથી. સાધુ જ ઓળખે. જ્યાં સુધી હૃદય સાધુ ન થાય ત્યાં સુધી અધર્મનું રૂપ ઓળખાય નહીં. તમારું હૃદય સાધુ હૃદય થાય ને તો જ ઓળખાય. પછી 4 વર્ણ 4 આશ્રમમાં જ્યાં સ્થિતિમાં જ્યાં રહ્યા હોય ત્યાં પણ હૃદય સાધુ થવું જોઈએ. સાધુ હૃદય થાય તો ઓળખાય. બાકી તો ભેખધારીને નથી ઓળખાતું, એમાંય અધર્મ પેશી ગયો હોય. બોલો, એટલે એમાં તો બહુ ઘર કરીને રે.
ભેખ પંડિત એ તો હું કહે છે કંઈક નિષ્કુળાન સ્વામી લખ્યું, પિયર મારું રે, ભેખ પંડિત પિયર મારું રે, તેમાં રહેવું લાગે મને સારું રે. એમ ભેખ ધારીએ ને પંડિતોમાં તો અધર્મ વધારે પડતો રહે. એ તો પિયર, તમારી દીકરી હોય ને એ હાયરેથી પછી જે પિયરમાં બહુ વાલું લાગે. પાછું હાયરે જવાનું કોઈ વાતે આમાં સાંભળે જ નહીં. ઓલા ત્યાંથી સમાચાર મોકલા કરે તો હું તેડવા આવે તો હું એમ અહીં બહુ વાલું લાગે. એમ અધર્મ છે ને એને અહીં બહુ હોરવી જાય. કેમ કે મળી રહે ને બધું. સાધુને ઓથે કે પંડિતાઈને ઓથે બધું મળે અને કોઈ વાંક કાઢે નહીં, કોઈ દોષ જોવે નહીં. અહો અહો જ થાય, ગમે તેમ કરે તો અહો અહો થાય એવું ને. અને આને આવડે બધું, અધર્મમાં ધર્મ મનાવી દે. એટલે અધર્મનું કામ જ એ છે, મારું એવું ધર્મનું રૂપ લઈ અને એવું અંદર પેસી જાય. એ અમારા સિવાય તેને કોણ બતાવે? ભગવાન શ્રી હરિ કહે છે આ તો અમે ઓળખીએ એટલે અમે બતાવીએ, બીજું કોણ બતાવે? એમ છે. આ જો તમને સંસારમાં કોઈ સુખ આવ્યું નથી, પણ છતાંય તમે કોઈ છોકરાઓને કીધું કે ભલા આમાં કાંઈ સુખ નથી? કીધું કોઈ દી? બતાવ્યું કોઈ દી? આમ છે, કોઈ દી ન કયો. બોલો. એ તો છોકરાને પરણાવે છૂટકો ને એમાં હરખું ન આવ્યું તો છૂટું કર્યું, જેમ તેમ છૂટું કર્યું, પાછો પરણાવો જ છે. ન્યાય હરખું ન આવ્યું તો ત્રીજી વખત પણ કયો પરણાવે છૂટકો. ત્રીજી વખત ખર્ચો ન થઈ શકે એમ હોય તો કોર્ટ મેરેજ કરીને, હા, પણ છૂટકો નહીં બસ. પણ કોઈ દી કોઈ કહેતા નથી ભલે ને કે એક વખત બે વખત હોય પછી કેવું છે ને ભાઈ હવે તારા ભાગમાં નહીં હોય, રહેવા દે ને. નહીં હવે તારા ભાગમાં ન હોય, આપણે પ્રયાસ તો કર્યો 2-3 વખત, પણ હવે રહેવા દે, હવે અહીંથી અટકી જા. એમાંય નથી કહેતા, તોય હજી એમ કરે. એમ હું પરામ એક જગ્યાએ પધરામણી ગયો હતો, તે એના હરિભગતનો ભાઈ બાકી રહી ગયેલો. મેં સહજ પૂછ્યું, મેં કીધું એમની ઉંમર કેટલી થઈ છે? મને કે 48 થઈ જ, કંઈ ઠેકાણું હોય સારું તો ધ્યાનમાં રાખજો. કીધું હા. પછી મેં તેને કીધું, મેં કીધું છે ને એ હવે એને સમજાવું, ન સમજે મને કહેજો, હું સમજાવીશ. મેં કીધું હવે આમ નો માથાકૂટ કરાય, એને જ્યાં સુધી રહેવું એ રહે, ને તો કોઈ જગ્યા કોઈ મંદિર પકડી લેવાય અને સાધુ ભેળું રહી અને સેવા કરાય અને ભજન કરાય. હવે ઘરે રહેવાય નહીં. ઘરે રહેવાનું પૂર્વજન શું કોઈ કારણ? એના કરતાં મેં કીધું કોઈક મંદિર પકડી લેવાય, કોઈ હારા સાધુ હોય ને એના મંડળમાં સાંખ્યોગી તરીકે રહેવાય અને મંદિરની જે સેવા થઈ સેવા કરીએ. સમજ્યા? મેં કીધું થોડું ઘણું ભણેલા હોય, આજના હોય, મુંબઈના હોય એટલે ભણેલા હોય, નોકરી કરે એટલે ભણેલા હોય. મેં કાંઈ નથી, કાંઈ નહીં, ઓફિસ વર્ક કરી શકે ને તોય ક્યાં વાંધો છે? રોજ સાધુનો સમાગમ થાય, દેવ દર્શન કથા વાર્તાઓ, એ રોજનો યોગ રહે. વાતાવરણ તો સારું, સારા વાતાવરણમાં આપણે રહેવાનું તો રહ્યું. બોલો 48 વર્ષે હજી મને કે કદાચ એવું કંઈ પાછું આવેલું આવું તું છોકરાવાળું કાંઈ હશે તોય હાલશે, એક ઉપર એક ફ્રી એમ તોય હાલશે. મેં કીધી આ પારકી પડોજણ હું કામ લેવાની? પણ બોલો જો તો ખરા તાન જ છે તો, પણ કોઈ કહેતા નથી કે આમાં કઈ સુખ નહીં. બોલો
અધર્મનું કામ જ એ છે કે હળવેકથી ધર્મનું રૂપ લઈ લે અને મનાવી દે. અને હવે તો કાંઈ પણ હોય ધર્મ જ મનાવી દીધું, વિધિત થઈ જાય. એક માણસ કાંઈ કરે ને એનું જોઈને બીજો કરે, એને જોઈને ત્રીજો કરે, એને જોઈને ચોથો કરે, પછી ધીરે ધીરે સમાજમાં પ્રવર્તી જાય એટલે વિધિ થઈ ગયો. હવે ન કરે એ ભૂંડો લાગે, આવું થયું, વિધિ થઈ ગયો, બધે કરવું જ પડે. બોલે હવે એની કોઈ નિંદા ન કરે. આમ છે. આ ટૂંકા લુગડા પહેરવાની ફેશન થઈ ગઈ ને, પહેલી વખત જેને પહેર્યા ને ત્યારે બધા એમ કીધું હું આવા લુગડા પહેરે છે, હું આમ કરે, બધે મોટું બગાડતા હતા. હવે હવ ના પહેરવા માંડ્યા, કોઈ મોટું બગાડે છે? હવે તેમ કે છોકરા પણ ત્યારે ફેશન છે ને, એટલે બોલો ફેશન કઈ ને આખાડા કાન કરી નાખે. વહુ છે કે દીકરી છે એ ખબર ન પડે, એ તો ઠીક છે, દીકરી છે કે દીકરો છે એ ખબર નથી પડતી. દીકરો તો હારો બરમુંડો પહેર્યો હોય, ગોઠણથી હેઠે સુધી પહેર્યું હોય, બોલો. અને દીકરીઓ તમારે ગોઠણથી ઉપર સુધી ટૂંકું પહેર્યું હોય. કાલે જ એક ભાઈ આવ્યા, પેલા આવ્યા હતા તેથી હું બહાર ગામ ગયો હતો, એટલે વડતાલ ગયો હતો ને મળ્યો નહીં, એવું પાછા આવ્યા. તો ઘડી કે આમ છે, હેરાન થઈ ગયો, દુઃખી થઈ ગયો છું, ફલાણું આમાં નામાં તો જો ને મારું શરીર લેવાઈ ગયું, ટેન્શનમાં, કોઈ બીમારી નહીં, આમ જો હેરાન થઈ ગયો છું, ઘરમાં કોઈ માનતું નથી, છોકરાને બૈરાને આ તેને ફલાણું, દીકરીને છોકરાએ છોકરાની રીતે કંઈક ગોતી લીધું છે ને દીકરીની રીતે ગોતી લીધું. મેં કીધું ઉપા થઈ ગઈ, કીધું મનમાં કીધું, એને જ નહોતું કીધું. મેં કીધું એવું આપણે કહીએ તું જ એને બળતામાં તેલ રેડા જેવું લાગે ને, એ બિચારો હળવું કરવા આવ્યો હોય. મને કે આમ છે, હેરાન થઈ ગયું, દુઃખી થઈ કોઈ માનતા નથી, આમ છે તે છે ને ફલાણું છે ને, જોઈ ઝઘડા કરે છે ફલાણું કરે છે. કયો તે બે આંહુડા પાડ્યા, આશ્વાસન આપ્યું બિચારાને, શું કરવાનું. પછી અમારો રાજ બેઠો, મેં કીધું બેટા તારી ઉંમર કેટલી છે? મને 20 વર્ષ. મેં કીધું આ કાકાની 20 વર્ષની ઉંમર હતી ને તે એને ખબર નહોતું મારે રોવું પડશે, મારે રોવાના વાર આવશે એને ખબર નહોતી. તેમ અત્યારે તમે ભૂલી બેઠા છો ને, એને હવે ખબર પડી. મેં કીધું આ રોવાના વારા આવે ને એ પાછલે દાડા આવે, એ તરત થોડું હોય. તેથી તો શું છે, તમારું ઉકળતું લોહી હોય, ચડતું લોહી, 5 રૂપિયા કમાવો છો, બધી રીતે તમારી સત્તા હાલે ઘરમાં. હે નાનભાઈ, ભદ્રેશ કેમ થાય ને ઘરમાં? એમ હું કેમ રૂપિયા કમાય છે, પણ ભદ્રેશને ખબર નથી. પણ હું 60 વર્ષનો થાઉં ત્યારે મારું કોણ માનવાનું? તેથી કોણ માનશે? તેથી બળિતરા નહીં થાય, તેથી પછી અધર્મ થતો હોય છે, પાપ થતા હોય છે ગમે તે રીતે. પછી ઓલા અવળે માર્ગે ચડી ગયા ને ઘરમાં જ દારૂના શીશા આવવા માંડે, માંસ મટન આવવા માંડે, એ જ રહોડે રંધાતું હોય, પરવશ થયા, ખાવાનું વીજ આવે. કાં તો પરિનાતના ઘાયલા હોય ઘરમાં, કરવું શું? તમે પરવશ થયા. તમારા મામાના છોકરાએ મને એક વખત કીધેલું, મને કે હાલો મારી ઉપાધિ આવી. મેં કહ્યું શું થયું? મારો હાળો પરિણાતમાંથી લાવ્યો, એકદમ હલકું વરણ, હગો હાળો નહીં, કાકાનો દીકરો હાળો.
મેં કીધું તારે શું ઉપાધિ? એ ગામડે, તું આઈ ને પણ હારું મુંબઈ ફરવા બાને કોઈક દે આવ્યા નહીં આવ્યા તો? મેં કીધું એટલું બધું લાંબુ શું કામ તું ઉપાધિ કરે છે? જે દે આવશે તે દે રસ્તો કાઢી લેવાય છે. તો 400 મહિના થયા જ ફરી બાને થોડુંક કામકાજ હતું ને આવ્યું. મને કે હવે ઘરમાં ઉપાધિ આવી. મેં કીધું શું થયું? અમારો હગો હાળો લાવ્યો. મને કે હવે કહું, મેં કીધું કાંઈ નહીં, આવે ત્યારે જોયું દે, આવે ત્યારે કહી દેવાનું ભાઈ આપણે સંબંધ પૂરો, અને છતાં એવું હોય તો એ બહાર રોટલા દઈ દેવાના. મને કે એ તો ઠીક છે, પણ મારી હાહુ આવે તો? મેં કહ્યું ભાઈ એ તો એની દીકરી છે આવે, પણ મારી હાહુ તો હવે છોકરો એનો છે તો એને ભેગી દઈએ, એના હાથનું જ ખાવાનું, ક્યાં જાય? લો બોલો હવે શું કરવું? ડોશીએ કરવું હું? ખાવું જ પડે ને, ક્યાં જાય? હાલે છે, હાલવા માંડ્યું. બોલો, હા ઉતરતું ગામડામાં ગામને પછવાડે રહેતા હોય ને ઈ ગામમાં ને ગામમાં. બોલો, એ ડોશીને ખબર છે તેથી કે મારે આના હાથનું ખાવું પડે છે, આમ થાય છે? એને ભવિષ્યની ખબર હતી? પછી રોવે, બીજું શું કરે? જેમ તેમ કરીને પૂરું તો કરવું. એના અંતરમાં શાંતિ હોય, એ ભજન કરે. એટલે એમ છે ધર્મ છે ને, અધર્મ એવું ધર્મનું રૂપ લઈ લે, પછી એક કર બીજો, બીજો કરતી જો, પછી તું માર્ગ મોકળો થઈ જાય ને. કોણ કોને કે માર્ગ જ મોકળો થઈ ગયો તો? અને એમ છે કાંઈ હોય તો કાયદો લઈ લે હાથમાં, પોલીસ સ્ટેશનનો આશરો લઈ લે, એને બધી બચાવ મળે જ છે ને. મારે કે અમારા સિવાય કોણ કે, અને અમે એના છીએ તો પછી અમારા સિવાય કોણ કે? કયો અમારા કહેલા નિયમોમાં જે વર્તે છે તેને અમે સત્સંગી કહીએ છીએ, અને જે નિયમોમાં વર્તતા નથી તે કુસંગી કહીએ છીએ. આ વાત મહારાજે શિક્ષાપત્રીમાં લખી છે. કોઈને શ્લોક ખબર છે? હા, હાવ છેલ્લે લગભગ 104 શ્લોક હશે, અને 204 સોરી. શિક્ષાપત્રી પ્રમાણે વર્તે એ અમારા છે, એ પ્રમાણે ન વર્તે એ અમારા સંપ્રદાય થકી બહાર જાણવા. બસ. એટલાને જ ભગવાન પોતાના માને છે, અને એટલાની જ ભગવાન ઉપાધિ કરે છે. ઓલાની ઉપાધિ કરતા નથી, એના કર્મ વશ. પછી ભલે ને સત્સંગી કહેવાય અને આવે મંદિરમાં આવે જાય બધું કરે, પણ ધર્મ નથી પાળતો તો ભગવાન એને પોતાના માનતા નથી, તો દુઃખ ક્યાંથી ટળે? કુસંગી લોકો સ્વચ્છંદી થઈને વર્તે છે, એક પણ ધર્મ નિયમને પાળતા નથી. એ જેટલા નિયમ વિનાના વર્તે છે તેટલા તે અવિવેકી છે. કયો કાગડો બોલે છે, મહેમાન આવશે. આ તો અમારી જૂની કહેવત હતી. નિયમોનું નામ જ વેદ છે. જે નિયમ મૂળ નિયમ હોય, પણ મૂળ તો વેદમાંથી જ પ્રતિપાદન થયેલું છે ને. જે તે વખતે
પણ મૂળ તો શાસ્ત્રમાંથી પ્રતિપાદન થયેલું છે. એ મોટા પુરુષે પ્રતિપાદન કર્યું, એ સમાજમાં પછી એક સમાજ વ્યવસ્થામાં સમાજના નિયમ તરીકે પણ હાલ્યું આવ્યું. પણ પ્રતિપાદન તો ત્યાંથી શાસ્ત્રમાંથી જ થયેલું છે. પૂર્વે જે કાંઈ પ્રવર્તાયું છે એ પ્રતિપાદન ચાલ્યું આવ્યું છે. જે કાંઈ વિધિ નિષેધ કરવું ન કરવું, આ તે સંબંધ વ્યવહાર જે કાંઈ છે અંતે શાસ્ત્રમાંથી જ પ્રતિપાદન થયેલું. પછી કોઈ એમ કે અમે નથી માનતા, ખોટો છે. માને છે, કેમ નથી માનતો? હે, બધું માને છે. માને છે ને, આને દીકરી કહેવાય, આને ઘરવાળી કહેવાય, આને માં કહેવાય, માને છે ને. તો એ શાસ્ત્રે પ્રતિપાદન કર્યું છે ને, શાસ્ત્રે પ્રતિપાદન કર્યું છે. કયો? ઘણી વખત ઘણા એમ કહેતા અમે નાત જાતનું બહુ નથી માનતા, પણ માને તો છે જ. એ વાતો કરે પણ ઘરે ઘા આવે ત્યારે, હે ભાઈ, એની દીકરાને લગ્ન વિધિ કરવા કોણ બોલાવે? કોણ બોલાવે? એટલે તો નથી માનતા ને, તો વિધિ શું કામ કરવો જોઈએ? માનતા જ નથી તો વિધિ એ જ છે ને. વિધિ શું કામ કરવાનું? કોઈ વિધિ જ નહીં. હા, મનમેળ થઈ ગયો, રહેવા માંડો, વાત પૂરી. નિયમોનું નામ જ વેદ છે. જેને નિયમ નથી તે વેદોની બહાર છે. જેને મનમુખી થઈને ચાલવું હોય તે તો રાજાના દંડને યોગ્ય બને છે. જે રાજા કે ધર્મગુરુને નિયમ પાળવા પળાવવામાં તાન હોય છે તેઓ માન ને નિયમોને લીધે દિન પ્રતિદિન વધતું જાય છે. હા, તેઓનું માન વધે. કોનું? તો એવો રાજા હોય કે એવા ધર્મગુરુ હોય કે પોતાના જે અનુયાયી, પોતાની જે રૈયત એને નિયમમાં વર્તાવે. પણ એ ત્યારે જ વર્તાવી શકે પોતે નિયમમાં હોય તો. એટલે પોતે નિયમમાં રહે અને રાખે, પોતે નિયમ પાળે અને પળાવે. જે પોતે નિયમમાં રહી અને નિયમ રખાવતા હોય એવા રાજા હોય કે એવા ધર્મગુરુ હોય, કયો એનું માન આ નિયમોને લીધે કાયમ દિન પ્રતિદિન વધતું જાય, એની મોટપ વધતી જાય, એની પ્રતિષ્ઠા વધતી જાય, કીર્તિ વધે. ઇતિ શ્રી સહજાન સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચંદ્ર સાગરના દશમસપુરમાં એ તેરામાં આવેલા તીર્થવાસીઓને નિયમની વાત કહી. એ નામે 41મો તરંગ સમાપ્ત. સહજાનંદ સ્વામી મહારાજની જય.